મમ્મી રહ્યા ને મને ખીજાણા હું કામ કે હું અહીંયા વિડીયો બનાવીને હાવ ના જ પછી તાર મમ્મીએ દીધી છે ને મિત્રો રહ્યો ને કીધું આપણે મારો છોકરીને બટકું બોલી ને આવડી કાકી નિશુબેન આવી ગયા કેવી મજા કરી બહુ એક ખુશીની વાત છે ને એક દુઃખની વાત છે એને દુઃખ તને છે ને દુઃખ પડ્યું છે એના પછી દુઃખ જ ન ગયું. તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને અત્યારે બધાને ગુડ મોર્નિંગ ને રાધે રાધે. અત્યારે 10:30 થઈ ગયા છે ને અત્યારે અહીંયા કરણની ઘરેથી બ્લોગ ચાલુ કર્યો કેમ કે ઘરે છે ને મહેમાન બધા આવી ગયા હતા ને બ્લોગ ચાલુ ન કરીએ. આ જવાનું એ હરદારપુર જવાનું છે અમારે. પાયલ અહીંયા બેઠી જો એને સાડી પહેરી ગમે હે સાડી પહેરવી ગમે નથી ગમતી હા જો કપડાં વીખે અહીંયા આવીને ને મેં પેન્ટ પહેર્યું મારું પેન્ટ હે ને તો પેલું ખમકી વધારે ફાટી ગયું છે અહીંયા આવીને બદલાવ્યા ને અહીંયા પહેર્યું એ બધા કપડાં કાઢ્યા હતા અને પછી પાછા મૂકે હા નથી હારા હાલો હાલો આપણે જે કરણીઓ નથી આવવાનો અને મમ્મીની બધા ગયા છે. અહીંયા તો હે ને વરસાદ હે ને આવીને વહી ગયો. અહીંયા તો વરસાદ તો ફેમિલી ઢોલ નાખું વૈટા ના તો વરસાદ ચાલુ છે જો બહુ ન થાતો પણ થોડો થોડો આવે છે. તો ફેમિલી અત્યારે અમે પાછા નીકળી ગયા છીએ ને એટલે મમ્મી રહ્યા ને મને ખીજાણા હું કામ કે હું અહીંયા વિડીયો બનાવીને હાવ ના જ પડી એટલે ત્યાં કાંઈ વિડીયો નથી બનાવ્યો. હવે ડાયરેક્ટ નીકળી જઈએ પણ અહીંથી વિડીયો બનાવીશું ને પછી એના નિશુ આવતી રહેવાની હતી ને એટલે અમે ઘરે જાઉં ને ત્યાં નિશુ આવતી રહી છે અને અહીંયા હું લેવા આવ્યા હું નતા લેવા આવ્યા ને તમને થોડાક દીમાં ખબર પડી જાય અને મમ્મીને પૂછી લે કે મમ્મી આ પાડશે ને તો હું તમને કહી દઈશ. હું કેવી લાગુ છું સાડીમાં કમેન્ટ કરી દેજો ફટાફટી. પણ પવન આવે ને તમારી સાડી તાર મમ્મીએ દીધી છે ને મમ્મીએ સાડી લઈ દીધી. ચાલો ફેમિલી હવે આયલા છે ને બધા આગળ વહી ગયા અમે એક જ વાંહે. ચાલો આયલા છે આમ જો નજારો કેવો લાગે અડધારપુર આવ્યો અડધારપુર કે હા અડધારપુર આવ્યો. ફેમિલી ઓલું મંદિર દેખાય ને ખોડલ ધામ હે. હા કેટલું હે મોટું મંદિર અહીંયાથી દેખાય બોલો. વીરપુર થી નીકળી ગયા ને અમે અહીંયા વચ્ચે પહોંચ્યા. ક્યાં પહોંચ્યા છીએ આપણે કોણ જાણે નથી ખબર. આ વીરપુર વાળો રસ્તો અહીંથી સીધા સીધા જાવ ને એટલે મંદિર આવે જલારામ બાપાનું નહીં અને એને જો કોટ પહેર્યો રેનકોટ પહેર્યો હોય પાછળ એનો નથી ગાડીમાં પડ્યો હતો ને તો મેં કીધું પહેરી લે. મને તો એવું લાગે પ્રકાશભાઈ નો હે. અચ્છા જરી જરી છાટા ચાલુ હોય ને આમ જો એટલે એને પલળી જાય ને એના કરતાં મેં કીધું પહેરી લઉં. મેં ઉપરનું પહેર્યું પાટલું નથી પહેર્યું ઉપરનું પહેરી લીધું નહીં હેઠળ નથી પહેર્યું. હવે અહીંથી નીકળી જાય કેમ કે અત્યારે કેટલા વાગી ગયું છે 1 વાગી ગયો 1-1.5 વાગી ગયો. આમ જો ભલે હવે સિનેમેટિક શોટ કાંઈ ઉતારતો નથી કેમ કે એને વરસાદ આવે છે ને તો પેન્ટે પહેરવું પડશે કેમ કે મોબાઈલની બધું પલળી જાય ને એ હિસાબે મોબાઈલ થોડો પલટી ગયા બે આ મોબાઈલ વધારે પલટી ગયા ને તો એટલે હાવ પૂરું થઈ જાય એટલે પેન્ટે પહેરી લઉં. અને અત્યારે તમે સિનેમેટિક શોટ જોઈ લો હાઈવે રોડ હે હા કહી દઉં તો હું પહેરી લઉં. સિનેમેટિક શોટ નથી લેતો અને ડાયરેક્ટ ઘરે જઈને મળશે. અમે આવતા રહ્યા છીએ ને અત્યારે 3 વાગી ગયા અમે થોડીક વાર પહેલાં આવ્યા એટલે કપડાં વપડા પહેર્યા ને અત્યારે આવી કેવું છે ખબર કૂતરો રહ્યો ને પીલું આપણું મારો એક જણાને છોકરી હતી છોકરીને બટકું ભરી ને આવડી કાકી એવડી હતી છોકરી બટકું ભરી લીધું છૂટો રાખ્યો ને એટલે કડી જાય ડાયરેક્ટ કડી કાઢીને ઉડાની ટેવ જ છે અડી કાઢીને જવાની તો એ છોકરી ડાયરેક્ટ અંદર આવતી રહી એવું કંઈક થયું ને બટકું ભરી લીધું. આમ તો એને એની ઘરે કૂતરો છે એટલે ખબર હોય શું થાય ન થાય. બીજા એની ઘરે જાય તો એને તો બીજાને ચોટે ને એવું કૂતરો
કોક આવે તો ભય ન થાય માણસ કૂતરા હશે ખોળે પણ જોઈ આપણે કોઈ કઈ શીખવાડ્યું કૂતરાને અત્યારે કપડા બદલાવી લીધા ને કૂતરો આવ્યો ને એની વાત કરતા હતા એટલે અડધી કલાક તો નહીં 20 મિનિટ થઈ ગઈ ને આપણે 20 મિનિટ થઈ ગયા 3 વાગ્યા. હાલો ફેમિલી હમણાં ચા બનાવવાનો ટાઈમ થઈ જાય. અત્યારે કંઈ જમ્યું નથી કેમ કે ત્યાં નાસ્તો કરીને આવ્યા હતા એટલે કંઈ જમ્યું નથી. જમવાનું કંઈ ભાવશે નહીં એટલે પછી કંઈ જમ્યું. પછી ખાઈને બગડે ને હિસાબે નથી ખાધું. હમણાં ચા બનાવે ને ત્યારે કંઈક નાસ્તો કરી લેવો. ભૂખ આવી પાયો નાસ્તો કર્યો. ભૂખ લાગી ને આવું જવાનું નકરું એમ ખાવાનું સારું સારું. અમે જઈએ મંદિરે મેરડીમાંના અને અત્યારે નિશો આવી ગઈ છે. મમ્મી જો કામ કરે. થઈ ગયા બધાય. નિશુ કંઈક બ્લુક જોવે પાયલ ગઈ છે નારિયેલ લેવા. નિશુ અત્યારે નાસ્તો કરે. નિશુ બેન આવી ગયા. કેવી મજા કરી? બહુ હે બહુ મજા કરી. બહુ મજા કરી. જાગરણ કેમ કર્યું? જાગરણ કેમ કર્યું? વરસાદ આવતો તો પછી ટીવી જોઈન કર્યું. ટીવી માં કનેક્ટ કરીને ફોન પછી બધા ટીવી જોયા. ખબર લગન જઈ ગયા અમે અહીંયા તો 12 સાડા 12 વાગે બંધ થઈ ગયું ગીતનું ને બધું. મમ્મી કઈ કરે શું કરે? શેની માનતા હતી? હે શેની પણ પર્સનલ કે તો ખરી કા તો કઈ કામ કે તો ખરી જરીક તો કે હિન્ટ તો દે. હિન્ટ કહેવાય હે कुछ नहीं देवानु એવું नीटे नहीं देवानु પૂરી થઈ ગઈ માનતા એટલે નારિયેળ વધારે કીધું ની પૂરી થઈ તમે લઈ જાવ તો થાય ને. એને મેરલીમાન મંદિરે કઈ રીતે કી મેરલીમાન મંદિરે ની નથી કરી કા વીડીવાળા મેરલીમાન મંદિરે કા પછી અહીંયા ક્યાં સમસાણે હે ને સમસાણે હે ને અહીંયા બે માંથી એક જગ્યાએ જવાનું હતું. મારે નારિયેળ ઉતારવાનું એટલે બે માનતા તે કઈ ન થાય એટલે પાયલે માંગ્યા નહીં કે તમે કરી નાખો પછી આપણે પછી જવું ને ત્યારે માનતા જઈએ છીએ. માનતા પૂરી થઈ ગયા. હવે આજ ત્યાં જઈ છે એટલે બે માનતાઓ પૂરી થઈ ગયા. મંદિર આવતા રહીએ મંદિર આ મંદિર ત્યાં નારિયેળ વધારવાનું તો ફટાફટી વધારતા હોય નહીં આજ છે ને. હા મેરડીમાન મંદિર હે નારિયેળ વધારી લીધું હોય પ્રસાદી ચડાવી દીધી. અને બાજુમાં શંકર ભગવાન મંદિરમાં કાર્ડ પેળવતા હતા બેઠા નહીં. હવે જવું ફેમિલી અત્યારે હવે ઘરકો રહેલા જાય કેમ કે હે ને આ બધું મંદિર તો મેં તમને બતાડી દીધું આની પહેલાંના બ્લોકમાં જ નહીં બતાડ્યું હતું બતાડી જ દીધું હોય તો હવે ઘરકો રહેલા જાય ને મંદિર અમે 6 વાગી ગયા 6 ની માથે થઈ ગઈ છે. ફેમિલી 7:30 વાગી ગયા ને અત્યારે હે ને વરસાદ રહી ગયો હે અડધી કલાકથી રહી ગયો. હું આવ્યો ને ત્યારે છાટા જરી જરી આવ્યા હતા તો પાછો રહી ગયો. બુટી ઉપર રાંધવાનું નથી ક્યારે શાંતિ રાખો કશું ના મિલેગા. હમણાં બનાવી છે ખાવાનું ટીવી મજા લોટ નીસુ બે રાંધવા માંડી હે. એક ખુશીની વાત છે ને એક દુઃખની વાત છે. હું કેમ મમ્મી એને દુઃખ તને છે ને દુઃખ પડ્યું છે એના પછી દુઃખ જ ન ગયું. એક ખુશીની વાત એ છે એમ નહીં મમ્મીને એમ કેવું છે હું દુઃખી હું રહીયા કે એક ખુશ હું કહું શું વાત છે તને ખબર છે? મને કઈ ખબર નથી. નહીં તને ખબર છે? હું હોય ખુશીની વાત એ છે કે આજ નીતુબેન આપણા ઘરે આવતા રહ્યા છે અને દુઃખીની વાત એ છે કે આજ મમ્મી આપણા ઘરે નથી ખાવાનું. એમ તારે ખાવા નથી ભેગી હતી દુઃખ પડે. મમ્મી હેઠળ માં ભેગું આજ નહીં ખાવા આવે મમ્મી ખાવા નહીં આવે નોખું નોખું રાંધવાનું છે. અમારે છે ને ખાવાનું એટલે બાજરાનો રોટલો બપોરનો ટાઢો પડ્યો છે ને એ વઘારીને ખાવાનો છે એમાં ખુશી. બપોરનો ટાઢો થોડોક કહેવાય શિયાળા જેવો હોય ને ટાઢો બોર થઈ
ટાઢો થઈ ગયો સાહેબ તો હવે કરીને બાજરાનો રોટલો આ ટીવી ક્યારે નહીં ચાલુ કરી? હમણાં કરી 10 મિનિટ 10 મિનિટથી ચાલુ. અત્યારે થોડાક ઝટકા મારે પછી ઝટકા લાગતા બંધ થાય ને ત્યારે આવી. ના ભાઈ હુતા જેને કર્યો હતો ને એ રહ્યો ને જેની પાણી થાય ને એ મારો દોસ્તાર છે તો એ મને કહેતો હતો કે તારો કૂતરો ને બહુ વૈડો થઈ ગયો એમ તો કઈ રહે તો કઈ રહે અમે ઘરે નતા ને એટલે નકર તો કાંઈ ન થાય પણ જેલી ખોલીને ડાયરેક્ટ છોકરી અંદર આવતી એટલે ચાલો ફેમિલી આપણે હવે એડિટ કરવા માંડીએ પણ બાકી મમ્મીની રોટલો બનાવે મમ્મી વાત કરે મમ્મીની તો ખાવા બે ગયા રોટલાનું શાક બનાવ્યું નહીં સુંદર બની સુંદર વળી રોટલા શાક કોને કોણ કઈ ભાષા મમ્મી કેતા હોય ને સુંદર બની શું કહેવાય કઈ ભાષા કહેવાય કેતા હોય ખબર કેમ ખબર તને ખબર મને નથી ખબર એટલે હું પૂછું બોલે હું કરે હું કરે તાર ખાવું હોય ને તો તા સુધી જોવા દો ભલે. તો ફેમિલી અત્યારે 9 વાગી ગયા હે ને હું અહીંયા બેઠો હતો આ ખુરશી ઉપર બેઠો હતો એડિટિંગ ને એવું કરતો હતો ને એટલે તો ફેમિલી ખાવામાં છે ને મગનું શાક છે અને ડુંગળી છે અને રોટલી છે ભાત નથી ભાત નથી મગનું શાક એટલે આપણી ફરમાઈશ ઉપર બન્યું હોય રોટલી નકર ભાત જ હોય હવાનું નથી ખાલું ને એટલે હમ હવાની રોટલી નથી ખાલી ને એટલે એ વાત સાચી એટલે મેં રોટલી કરી નાખી. તો જમી લઈ હાલો ફેમિલી મમ્મીએ છે ને ના પડી હતી ને ત્યાં વિડીયો ઉતારવાની ને શરમ આવે ને મને નથી ખબર શેની શરમ આવે વિડીયો ઉતારવામાં શું આવે પહેલાં એવું થતું પણ મને તો વાંધો નહોતો વિડીયો હું તો ઉતારી લે મમ્મીએ ના પાડી હતી કે વિડીયો કાંઈ ઉતારતો નહીં આપણે જઈએ ને ત્યાં એટલે મેં પછી રસ્તાનો નહીં બધો સીન લીધો પછી ત્યાં કાંઈ લીધો નહીં અને કરણિયાને ઘરે લીધો બાકી મેં ક્યાં લીધો નથી સીન પછી અમે અહીંયા ગયા ને મંદિરે ગયા નહીં બધો સીન લીધો અહીંયા આવે બધું બ્લોગ ચાલુ હરખાઈ કર્યો તો વાંચો હરખાઈ કંઈ થયો નહીં સિનેમેટિક શોટ લીધા ને વરસાદ આવતો હતો ને મમ્મીએ ના પાડી હતી ને એમાં એને બધું બખડાઈ ગયું તો એ બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો સારો લાગ્યો કે નહીં લાગ્યો મને જ નથી લાગતું કે મારો બ્લોગ આજનો બ્લોગ નહોતો સારો લાગ્યો પેલા વાં ગયો ને એ સારો બ્લોગ નથી હોતો પણ તમે કહેજો કેવો લાગ્યો ને એ બ્લોગ ચાલો ફેમિલી હવે બ્લોગનો એન્ડ કરી નાખી તો આશા કરું છું આ બ્લોગ તમને સારો લાગ્યો હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી પાછા મળીએ કાલે નવા બ્લોગ સાથે તો રાધે રાધે જય માતાજી થેન્ક યુ સો મચ વોચિંગ બાય Praise love moving through me like a waterfall.